વડગામ તાલુકાના ઘોડિયાલ ગામે શ્રીરામ જન્મભૂમિ મહોત્સવ નિમિત્તે ભગવાન શ્રીરામનો પાટોત્સવ યોજાશે। વડગામ તાલુકાના ઘોડિયાલ ગામે આવેલ પૌરાણિક પવિત્ર ભગવાન શ્રીરામનું મંદિર આવેલ હોય ત્યારે અયોધ્યા ખાતે 22 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રીરામ જન્મભૂમિ મહોત્સવ યોજાય, જેમાં ઘોડિયાલ ગામની ધર્મપ્રેમી જનતા દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવેલ। જેમાં ભગવાન શ્રીરામ જન્મભૂમિ મહોત્સવને 1 વર્ષ પૂર્ણ થતા ઘોડિયાલ ગામની ધર્મપ્રેમી જનતા અને ગોવર્ધન યુવા મંડળ દ્વારા તારીખ 10/1/2025ના રોજ ભગવાન શ્રીરામના પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય ત્યારે તારીખ 10/1/2025ને શુક્રવારની રાત્રે ભવ્ય લોક ડાયરો અને તારીખ 11/1/2025 શનિવારના રોજ મહાયજ્ઞ અને ભવ્ય મેળાનું આયોજન કરેલ હોય ત્યારે સમગ્ર ઘોડિયાલ ગામની ધર્મપ્રેમી જનતામાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામ જન્મભૂમિને 22 જાન્યુઆરી પોષ સુદ 11ના રોજ 1 વર્ષ પૂર્ણ થતું હોય તે નિમિત્તે વડગામ તાલુકાના ઘોડિયાલ ગામે આવેલ એકમાત્ર પવિત્ર મંદિર ભગવાન શ્રીરામનું આવેલ હોય ત્યારે સમગ્ર ઘોડિયાલ ગામની ધર્મપ્રેમી જનતા અને ગોવર્ધન યુવા મંડળ દ્વારા ભગવાન શ્રીરામનું મંદિર અને ગામમાં રંગબેરંગી રોશનીથી શણગારી દિવાળી જેવા માહોલ સાથે ધામધૂમથી અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે ઘોડિયાલ ગામ તેમજ આજુબાજુ ગામોની ધર્મપ્રેમી જનતા દ્વારા ભગવાન શ્રીરામના પાટોત્સવમાં પધારી ભગવાન શ્રીરામના દર્શન કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવવા સમગ્ર ઘોડિયાલ ગામની ધર્મપ્રેમી જનતા અને ગોવર્ધન યુવા મંડળ દ્વારા ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવે છે। રિપોર્ટર અબ્બાસ મીર, વડગામ। શ્રીરામ જય શ્રી રામ। વડગામ તાલુકામાં એકમાત્ર આવેલું રામજી મંદિર જે અયોધ્યાની અંદર 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો હતો અને રામની મૃત્યુમાં પ્રાણ પૂર્ણ હતા। એ જ અનુસંધાને એ દિવસે પણ અમે અમારા ગામમાં હવન અને વરઘોડો અને ભોજન પ્રસાદનું આયોજન કર્યું હતું અને આખું ગામ અમારું એક જ મંડપની અંદર ભોજન પણ લીધો હતો। એ જ રીતે 1 વર્ષ પૂરું થતાં આ 10 તારીખના રોજ રાત્રે અમે ડાયરાનું આયોજન કરેલું છે અને ભોજન પ્રસાદનું આયોજન કરેલું છે અને 11 તારીખના રોજ એ દિવસે પણ અમે હવનનું આયોજન કરેલું છે અને ભોજન પ્રસાદનું આયોજન કરેલું છે। તો આજુબાજુના દરેક ગામના ભાઈઓને પણ આમંત્રણ આપેલું છે અને દરેક પણ આવશે અને અમારું આખું ગામ સમગ્ર સમાજના લોકો અમને સાથ સહકાર આપે છે અને અમારા ઉમંગમાં વધારો પણ કરે છે। એટલે વડગામ તાલુકામાં આવેલું એકમાત્ર રામજી મંદિર છે એને અમે ઉલ્લાસભેર ઉજવીએ છીએ અને આ 10 અને 11 તારીખ અમારા ગામમાં દિવાળી જેવો માહોલ બની રહ્યો છે, એટલે દરેકને અમે આમંત્રણ પણ આપીએ છીએ। અમારી ગોવર્ધન યુવા ટીમ સમગ્ર ઘોડિયાલ ગામ જે વિકાસના કામો કરી રહી છે એ રીતે ગયા 12 મહિના પહેલાં પણ રામજી મંદિરનો પટ્ટોત્સવ જે રીતે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી અયોધ્યામાં, એ રીતે ઘોડિયાલમાં પણ મિની અયોધ્યા તરીકે શ્રી રામનું પ્રાચીન મંદિર આવેલું છે અને સમગ્ર ગામજનો તેમજ ગોવર્ધન યુવા કમિટી ઘોડિયાલમાં પણ જે વિકાસના કામો કરી રહી છે એ રીતે ગ્રામજનોનો સાથ સહકારથી અમને ખૂબ ગામને એવું બધું સેવાનો આનંદનો આપણને લાભ મળ્યો છે। ગામનો પણ ફૂલ સપોર્ટ છે।